આ હાડીભાઈ ગાડી, આ ઉજળની ગાડી, જાફરભાઈ પેલા ખોપચામાં ઉપર છાયણામાં આયડા બાપુ. યુગમભાઈ આ કોણ છે? માણસ જ છે, તો મને બી ખબર છે કે માણસ છે. गाड़ी धोवा वाला मानस है. हफ्तों की तारीख आ चुकी है तो हमारी गांड फट चुकी है. आ हफ्ते भर भाई आई बस बड़े मस्त लाल लाल बड़े છે. हां सीटों पे इनका लोगो था जो हम મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 32. ભાઈ સવાર સવારમાં અહીંયા દોડ ગાડી સાહેબની ઘરની નીચે ઊભી છે ગાડી અને હમણાં બસ ગાડી સાફ કરી અને બસ બેઠા થઈને બ્લોગ ચાલુ કર્યો. અને બીજું વસ્તુ તો એવું હતી કે કાલે વાત કરી ડૉક્ટરને તો કે કંઈ નહીં વાતાવરણ એવું ચેન્જ થાય તો આવી એમ હોઈ શકે તો ગરમ પાણીનો શેક ને કંઈક માલિશ તો નોર્મલ કરવાની કોપલની જે આપણે કરે છે ખાલી ગરમ પાણીનું શેક કરવાનું તો એ ચાલુ કરવું છે. દોડ કરવાનું કીધું છે, જોઈશું કેવું છે પ્રોગ્રેસનું. બાકી સવાર માટે કશો વાંધો નહીં આવે. આ જો પ્રોપર આમ ઓવર બી જાય એમ બી થાય એમ કશો વાંધો નહીં આવે. સવાર પડતા કંઈ લોચા આવે તો જોઈએ આજે શું થાય છે શું નહીં જોઈશું. અને હા આજે છે જો કોપર લંબી લઈ રહી છે કંઈ એવું લાગે કે ટાઈમ વધારે દુખે છે તો ત્યાં બી થોડી માલિશ કરી લઈશું કોપરલીથી. તો એમ તો થોડું કરી લઈશું, લાગે કે નહીં લાગે લગભગ કેટલા બપોર કરી લઈશું, બપોર 3-4 વાગે જવું માલિશ કરી લઈશું. એવું તો પછી ખાલી ખોટો દુખાવો એ થાય એકદમ ખરેખર ભાઈ. કાલે મેં જે ગાળ્યા હોય ને તે ખાલી મારું મન જાણે છે. કાલે એક ખાતે એમ એક ખાટ ગેર પર સ્ટેરિંગ પર ડાઉટ અને જમણા ખાલી એમ એક પગ પર મૂકી નાખેલો ખાલી. તો કાલે બહુ ઉપર ગાડી લાવવામાં તો બસ હવે સાહેબને એ લોકો આવે એટલે પછી નીકળીએ. અને આજે કયો વાર ગુરુવારને અને લગભગ રવિવારે કદાચ આઈડિયા ઇનોવાને સર્વિસમાં આપવા માટે જવું પડશે કદાચ બરોડા. પણ યાર સર આખો દિવસ બગડશે એટલે જોઈએ ચાલો. અને એવું નહીં કે દિવસ બગડશે, મારે બીજું થોડું કામ બી છે તો ચાલો જોઈએ ચાલો જેવું છે એવું. તો મિત્રો હવે બપોરે 11 વાગ્યા છે અને પાછળ તમે દેખાય જો આવી જાય જાફરભાઈની ગાડી, પાછળ ઝઘડાપોની ગાડી. તો ત્રણ ગાડી છે હમણાં ખાલી જાફરભાઈની ગાડીને છોડીને મળીને બાપુની ગાડી ધોવાય છે. તો હજીએ આપણે હાડીભાઈ કમી છે ત્યાં પાઇપને છે ગાડી ધોવાનું છે સરસ મજાનું. ત્યાં જઈએ ગાડી બાડી ધોઈને સાફ કરીએ કારણ કે ભાઈ ગાડી બધી બહુ જ ગંદી છે. અંદર તમને ખબર નહીં પડે, અંદર એકદમ ચોખ્ખી છે, બહારથી બહુ ગંદી છે ગાડી. તો ગાડી બાડી ધોવાનું પ્લાનિંગ કરીએ. પ્લાનિંગ થઈ ગયું ગાડી ધોઈએ હવે જઈને. અને ભાઈ ગમે તે આ કોટન ને હોય ને તો ટેમ્પરેચર અંદર મેન્ટેન મીન્સ કે જે બહુ ગરમ ન થયો નોર્મલ લે એવું. બાકી જેમ કોટન વગર સાદી ગાડી હોય ને તો ભાઈ એકદમ ભરચક બાફ મારે અંદર બાફો બેહે તમારે અંદર એવું બધું સીન છે. આઈડી બાજુ બધી બસ ને એવું બધું પડ્યું ને એની પાછળ જ નળ ને એવું પાઇપ ને એવું છે બહુ ગાડી ધોવાનું મસ્ત. તો ત્યાં ગાડી લગાવીને ધોઈ નાખીએ. ગાઈઝ ગુડ મોર્નિંગ. એટલે ઓ નહીં પાણી નહીં ઉભા અમારે પછી ભાઈ સાહેબ મસ્ત ખબર ટાઈમ પહોંચ આવી ગયા છે. આ હાડીભાઈ ગાડી, આ ઉજળની ગાડી, જાફરભાઈ પેલા ખોપચામાં ઉપર છાયણામાં આયડા બાપુ ને આ બે ગાડી ધોવાઈ ગઈ છે. હવે આપણી ગાડી અને બાપુની ગાડી ધોવાની છે. જોઈએ ખાલી હા સવા ગયા તડકો છે તો એ ચંદી ચાલ જાય જોઈએ ને ખબર કે પાછળનું જ મેચ એટલે તો કઈ નહીં જોઈએ ખબર ને બ્લોગ એક કામ કરે જાપા ના પકડી દે ફોન એ કામ કરશે. તો બસ આ બસ બી આપણી જ છે. તો અને આ કંપની છે રાડી સિંધિયા. તો હાડીભાઈ ને ઉજેર આ બે ગાડી એની છે રાડી સિંધિયાની ને આપણી લેન્ડમાર્કની અલાય વસ્તુ કરીને.
અમે ગાડી ધોવા રાખ્યો છે સ્પેશિયલી યુગમભાઈનો હેલ્પર છે આ. યુગમભાઈ ઇન્ટ્રોડક્શન આપશે એનો. યુગમભાઈ આ કોણ છે? માણસ જ છે, એ તો મને બી ખબર છે કે માણસ છે. ગાડી ધોવા વાળો માણસ છે. આ ભાઈને જરાક સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ પર, કેમ કે આ ભાઈની પાસે કપડાં લેવાના બી પૈસા નથી. ડોનેટ આ ભાઈ બધાની ગાડીઓ ધોઈ છે. આ બસ भी ધોઈ છે અમારા ભાઈની. ऐसे करके हम हमारा गुजरान चलाते हैं. प्लीज हमारे सभी दोस्तों से हमारी अपील है कि हमारी हेल्प कीजिए. हफ्तों की तारीख आ चुकी है तो हमारी गांड फट चुकी है. हफ्ते भरने के लिए गाड़ी धोते हैं ये भाई. ये एक और गाड़ी आ चुकी है झाला बापू की गाड़ी धोने. हमारे મસ્ત સાફ બધાની બધી ગાડી ધોવાઈ ગઈ છે. આઈડી આપણી ગાડી, પછી બાપુની ગાડી. બાપુ કેવું પટ્યું કે નહીં? પટી ગયું? ધોબી કરે બંધ થઈ ગયું. ચાલો તારે હવે ખાવાનું હા કે તમારે ટિફિન છે કંઈ ખીચી બીચી લઈએ છો એ તો પછી આઈડિયા હાર્દીભાઈ ગાડી, આ ઉદયની ગાડી, પછી આ એક બસ, આ એક બીજી એક બસ, અને બધી પાર્ટી થાય ઊભી. હે ના 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 ભાઈ આટલી બધી ઇજ્જત નહીં, આટલી બધી ઇજ્જત નહીં. આ થોડી આવી બસ છે. તો ભાઈ આવી બસ બધું મસ્ત લાલ લાલ બધું છે. આપણે લાવા ऊपर नहीं लगे कुछ ज्यादा नहीं हो गया पहले स्पीकर से खड़े थे स्टेशन के पीछे और लग रहे हैं ऊपर नहीं लगा ले आदमी. बाकी भूख अपनी गाड़ी हो मैं तो दीदे भेजो 7-8 रुपए डालो. हाँ वही तो गाइस आने स्टीयरिंग के भाई एटी बस चाले. एसी हां एसी कई एसी बस चलती. कहां से चालू होती है? हाडी भाई गुड मॉर्निंग. डिस्प्ले टाइप है छोटा लाल શું કામ આવે? कई के ना दिया તમે આવ્યા છો हाँ वो વ્યવસ્થા કરીએ હવે આ કોણ ચપ્પલ? હા કોણ ચપ્પલ? હા કંડક્ટર સોરી. Later that same evening. તો ભાઈ સાંજના 6 વાગ્યા છે અને બધી ગાડી બસ બધું નીકળી ગયું છે. એટલે આપણી 2 ઇનોવા રહી છે. તો આજે બધી ગાડી વહેલી નીકળી, બાકી જફરભાઈ બી મોર્નિંગ તારા 2-3 દિવસથી જલા બાપુ નીકળી ગયા. એ ટાઈમની જલા બાપુ ટાઈમ નીકળી જાય પહેલાં. તો અને એક હા મેં એટલે મેં ઊભેલો કે ગાડી કેટલી મસ્ત દેખાય ઉપરથી. એટલે સાહેબ કહે ગાડી જોયા પછી એમ જોવા કરે એવું મન થાય કરે જોવા ખાલી એક નંબર. અને ભાઈ ખરેખર આ લોગાનું છે લોકોનું મારે કરવું પડશે. તો લોગો વગર છે ને સારું બહુ ખરાબ લાગે ગાડી. એનો કંઈ જોડ પાવા છે લોકોનો. બાકી આખી ગાડી દેખા મને કમ્પ્લીટ છે, ખાલી દેખામાં સારી છે, ચાલવામાં ગરબર છે થોડુંક. યાદ ને નહીં કહેતા સારું. જો આ લોકોનો કંઈ મારે મેં પાડવો પસંદ આવે. પણ મેં પાડતા પહેલાં મારે એ ચેક કરવો પડશે કે કેમેરા વગર ના હોય ને એ જવું પડે. કંઈ નહીં ધૂળ તો ઉડે જ છે. જો આટલી બસ આ કંઈ નહીં. હા કંઈ નહીં યાર, જે રસ્તા પર ગાડી રહેતો ધૂળ તો રહેવાની જ છે. અને આ ગાય માટે ખબર ઘંટા બચારા ઊભો ઉપર બચારા કશું વિચારે છે કંઈ નહીં. એમને શું કામ કરે, આપણે આપણું કામ કરીએ. ગાડી તો અહીં લગાવું કે નહીં લગાવું? તો અહીં તડકો છે એને છાંયો છે એટલે મેં ગાડી ઊભી રાખી. કંઈ નહીં યાર, હવે સાહેબ એમની અને ભાઈ આજે છે ને હાથમાં કશો દુખાવો છે નહીં. દુખાવો એટલે જેમ થોડો નોર્મલ ઓબસ થોડો ઘણો તો એવો છે, પણ જે એવું કહે કે જે સહન થાય એવું નોર્મલ તો રહે જ છે. એટલે એમ નોર્મલ મીન્સ કે જે શું જોઈ લે ભાઈ જાણી દોસ્ત હું કહેતો રહું. હા કે એમ 2 દિવસથી કહું હતું કે જેમ સહન બી થાય હાથ ઉપર બી એમ એવું નહીં. આજે એમ કમ્પ્લીટ ફ્રી હાથ જો એમ એમ જેવું હોવો જોઈએ એવો છે હાથ. તો સારું છે ભાઈ કે નહીં દુખાવો. તો અને હા ભલે હાથ દુખતો નહીં પણ ઘર દરરોજ ગરમ પાણી શેક ને માલિશને તો કરી ચાલુ રાખીશ. એમ એવું નહીં વિચારું કે દુખતો નહીં એટલે બંધ કરી દઉં કે એમ. તો ઘર જઈને દરરોજ શેક ને માલિશને તો કરશે. ભાઈ સાહેબ ઘરે એવું અને જમી કરીને
બેઠો છો ને ખબર નહીં એમ હું થયું એમ તો બહુ અચાનક મને મેસેજો અને ફોન ના મળ્યું એમ એવું કશું થયું નહીં કંઈ કાન નહીં થયો કંઈ ચેન નહીં થયો તો બી એમ જ એટલે વાત કરો બહુ ટાઈમ વાત નીકળી એટલે બહુ સારું અમુક આજે હું થયું બહુ મેસેજ ને કંઈ ફોન તો મેસેજ આવવા માંડ્યો આવું થાય તમારું તો કચ્ચું કમર થશે ને અચાનક જ એવું કંઈ પણ મેં કંઈ કોઈ ફોન નહીં કર્યો કે કંઈ આવું કશું નહીં ને એટલે અચાનક જ રીતે મેસેજ આવવા માંડ્યું તો કંઈ નહીં સારું થઈ જાય તો બસ મને કંઈ ખબર છે કે આજના બ્લોગમાં તમને મજા આવી જશે તમારો કયો હતો ફેવરેટ પાર્ટ એ કહેજો કમેન્ટ સેક્શનમાં તો બસ અને હા મને છે ને આ હાથનું સિસ્ટમ ખબર પડી આ હાથનું સીન કેવું છે ક્યારે દુખે છે કેવી રીતે દુખે છે અને એનો ઇલાજ તો છે મને ખબર પડી ગઈ છે પણ એ આ વસ્તુના ઇલાજને મેં કાલના બ્લોગમાં કહીશ તો એનો ફિટ કરજો બરાબર તો બસ યાર આ વિડીયો મારે આટલું આવે છે મળી નવા દિવસ સાથે મળી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ના જ હા કમ્પ્લીટ છે